વેલકમ બેક સ્ટુડન્ટ, હું નિલેશ બાવળિયા શ્રી વાત્સલ્ય ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 10 પ્રકરણ નંબર 4 દ્વિઘાત સમીકરણ, જેમાં સ્વાધ્યાય છે 4.2, જેમાં દાખલા નંબર ક્વેશ્ચન નંબર 3 જોશું. આ વિડીયોની અંદર બહુ જ અગત્યનો છે, પરીક્ષાની અંદર 3 માર્કની અંદર વારંવાર પૂછાય છે. તો શરૂઆત કરીએ. બે એવી સંખ્યાઓ શોધો કે જેમનો સરવાળો 27 અને ગુણાકાર 182 હોય. જે સંખ્યાનો સરવાળો 27 થતો હોય અને ગુણાકાર 182 થતો હોય તેવી કોઈ પણ એક સંખ્યા આપણે શોધવાની છે. હવે દ્વિઘાત સમીકરણ આપણને આપેલું છે એટલે આપણે શું લઈ શકશું? કોઈ પણ સંખ્યા લઈ શકશું. તો પહેલા સંખ્યા ધારવી પડશે, આપણને ખબર છે નહીં. તો ધારો કે નાની સંખ્યા x છે. હવે કોઈ પણ બે સંખ્યા છે તો એક નાની છે અને એક મોટી છે, એમ થઈ અને બે સંખ્યાનો સરવાળો 27 થતો હોય છે. તો નાની સંખ્યા આપણે x ધારી લીધી. આથી મોટી સંખ્યા અને મોટી સંખ્યા શું થશે? તો બે સંખ્યાનો સરવાળો કેટલો આવ્યો છે? 27. તો 27 માઇનસ x જેટલી થાય કે ન થાય? 27 માંથી નાની સંખ્યા જતી રહે એવડી જ મોટી સંખ્યા થશે. આ પહેલી શરત મુજબ આપણને બે સંખ્યા મળી ગઈ, નાની સંખ્યા અને મોટી સંખ્યા. હવે બીજી શરત મુજબ આપણને શું કીધું છે? બીજી શરત મુજબ એમ કીધું છે કે ગુણાકાર 182 હોય. બંને સંખ્યાનો ગુણાકાર 182 થાય તો આપણે એ બે સંખ્યા શોધવાની છે. કઈ કઈ સંખ્યા હશે? તો આપણે આ બે સંખ્યાનો ગુણાકાર કરી નાખીએ. ચલો, x ગુણ્યા 27 માઇનસ x, કારણ કે નાની સંખ્યા મોટી સંખ્યા અને બંનેનો ગુણાકાર કેટલો થાય છે? 182. ચલો, બંનેનો બીજી શરત મુજબ ગુણાકાર કરી નાખીએ એટલે x ગુણ્યા 27 માઇનસ x, અને આ બંનેનો ગુણાકાર આપણને કેટલો મળે છે? 182 મળે છે, એવું આપણને સૂચનાની અંદર કહે છે. ચલો, સાદું રૂપ આપીએ તો x છે આખા કૌંસમાં ગુણાઈ જાય તો x ગુણ્યા 27 એટલે 27x માઇનસ x ગુણ્યા x એટલે x સ્ક્વેર બરાબર 182. ચલો, આને એક બાજુ ભેગા કરી દઈશું. ચલો, એક બાજુ ભેગા કરી દઈએ. આ માઇનસ છે, x સ્ક્વેર વાળું પદ ક્યારે માઇનસ ન રખાય. ઓલી બાજુ જવા દઈએ તો શું થઈ જશે? તો કે x સ્ક્વેર આ પણ 27 ઓલી બાજુ હોય જાય એટલે માઇનસ 27x અને પ્લસ 182 બરાબર 0. તો આ જો દ્વિઘાત સમીકરણ બની ગયું. હવે દ્વિઘાત સમીકરણના આપણે અવયવ પાડી દઈએ એટલે આપણે સાદુરૂપ આપી દઈએ તો આપણને કોઈ x ની કિંમત મળી જશે. કેવી રીતે પાડવા? તો કે x સ્ક્વેરનો સહગુણક અને અચળ સંખ્યાનો ગુણાકાર. અહીંયા એક છે તો 182, એકા 182. 182 ના એવો અવયવ પાડો કે માઇનસ 27 આવે. તો ન આવડતું હોય તો 182 ના અવયવ ભાગ પાડી લેવાના, બરોબર? અને બે અવયવ પડે છે, મને ખબર છે કે 13 અને 14 પડશે, પરંતુ આપણે ન ફાવતું હોય તો ચલો આવી રીતે અવયવ પાડી લેવાના. 182 બેકી સંખ્યા છે એટલે 2 વડે ભાગ હાલશે. તો જોવો જોઈએ કેટલા વડે? 2 વડે. 182 તો 82 ના અડધા કરી દેવાના. 82 ના અડધા કેટલા થઈ જશે? 41. અને 100 એટલે કે 100 છે તો 100 ના અડધા 50. 50 ને 41 91. હવે બે ભાગ નહીં હાલે, 2 થી ભાગ નહીં હાલે. એકી સંખ્યા આવી ગઈ, 3 થી ભાગ હાલશે. 3 થી પણ ભાગ નથી હાલતો, જુઓ, કારણ કે 30 તેરી 90, 31 તેરી 93 થાય, નથી ભાગ હાલતો. 4 5 5 નો હાલે 6 અને 7 ભાગ હાલશે. 7 ભાગ હાલતે તો 13 સત્તા 91 અને 13 એકા 13 અવિભાજ્ય સંખ્યા છે. બે અવયવ મળી ગયા. જુઓ, 7 દુ 14 અને 13. આ બંનેનો ગુણાકાર કરો એટલે તમને 182 મળશે. અને 7
સોરી 14 અને 13 નો સરવાળો કરો એટલે આપણને મળી જાય 27. તો બંને સંખ્યા અવયવ પડી ગયા. તો લખી નાખીએ કે x² માઇનસ 14x માઇનસ 13x પ્લસ 182 બરાબર 0. કોમન કાઢી લે. ચલો આ બેમાંથી કોમન શું નીકળે? x કાઢી લીધા તો શું વધ્યું? x માઇનસ 14. અહીંયાથી માઇનસ 13 કોમન કાઢી લીધા કારણ કે 182 છે એની અંદર 13 ગુણ્યા 14 થાય તો 13 નીકળી ગયા એટલે વધ્યું શું? x. અહીંયા પ્લસ લાવવું છે તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને x માઇનસ 14 બરાબર 0. હવે બંને જો બંને બ્રેકેટ કાઉન્ટ છે એ સરખા મળી ગયા. આપણે લખી શકીએ કે x માઇનસ 14 અને x માઇનસ 13 બરાબર 0. બંનેને 0 આપી દઈ તો x માઇનસ 14 બરાબર 0 અને x માઇનસ 13 બરાબર 0. કરતા બનાવી દઈએ x ને તો x બરાબર 14 એક કિંમત મળી ગઈ અને x બરાબર 13. બે કિંમત આપણે x માટે મળેલી છે એટલે આપણે લેશું કઈ સંખ્યા? તો કે નાની સંખ્યા બરાબર આપણે શું થઈ રહ્યું હતું? નાની સંખ્યા x છે તો નાની સંખ્યા આપણને કઈ મળે છે? 13. આમ નાની સંખ્યા 13 છે. આથી મોટી સંખ્યા આપણે શું ધારી હતી? 27 માઇનસ x ની જગ્યાએ મૂકી દઉં 13 એટલે મળી ગયા 14. આમ માગેલ બંને સંખ્યા 13 અને 14 છે. કેટલો ઈઝી દાખલો છે. વ્યવસ્થિત સ્ટેપ બાય સ્ટેપ હાલશું અને આ પરીક્ષાની અંદર દાખલો પૂછાય એવો છે. વારંવાર આ પ્રકારનો દાખલો પૂછાય છે. બહુ અગત્યનો છે. આવા દાખલા બીજા પણ આવશે એટલે વ્યવસ્થિત રીતે તમે સમજી લેજો.